છોટાઉદેપુર નગર અને આડીને આવેલ ઓરસંગ નદીના પટમાં મોટા પ્રમાણમાં થતું રેતી ખનન તંત્ર ઘોર નિદ્રામાં। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરને અડીને આવેલા ઓરસંગ નદીના બ્રિજ અને રેલવે બ્રિજ વચ્ચે રાત્રિના સમયે ખૂબ મોટા પ્રમાણમાં રેતી માફિયાઓ બેફામ બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર બેફામ બનેલા રેતી માફિયાઓને રોકવા રસ્તા પર ખાડા કરવામાં આવે છે, તો પણ રેતી માફિયાઓ બીજો રસ્તો બનાવી ખનન ચાલુ રાખે છે। આગામી સમયમાં આવી જ રીતે જો રેતી ખનન થતું રહ્યું તો છોટાઉદેપુર નગરની જનતાને પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલી ભોગવવી પડશે। રેતીનું બેફામ ખનન થતા જિલ્લાની નદીઓની શોભા છીનવાઈ ગઈ છે। આડેધડ રેતીનું ખોદકામ થતા પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હોય છે, જ્યારે પાણી પૂરતું ગળાઈને નગરપાલિકાના વોટર વર્કર્સમાં આવતું પણ નથી અને ઉનાળામાં પાણીના સદંતર સુકાઈ જાય છે, પરંતુ કોઈ અટકાવી શક્યું નહીં। હવે આવનારા દિવસોમાં રેતી પ્રજાને મળશે કે નહીં તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી મુખ્ય ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનને કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા રહી ગયા છે। આવનારા દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલી નથી ત્યાં પણ ગેરકાયદેસર રેતીનું આડેધડ ખોદકામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે। ઓરસંગમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે। જિલ્લાના રાઠ વિસ્તાર તરફ રેતી માફિયાઓ નદીમાં જેસીબી મશીનો ઉતારી દેતા હોય તેમ લોકમુખે વાગોળાઈ રહ્યું છે, પરંતુ તંત્ર ટ્રેક્ટરો પકડી સંતોષ માને છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।